હમણાં એક સરસ મજાની અંગ્રેજી કોટ મેં વાંચી, મને બહુ ગમી. મારી અંદર પણ હું માનતો હતો કે એ બાબત એક સદગુણ તરીકે છે, પણ એ મને આ કોટ વાંચ્યા પછી મારો એક દુર્ગુણ તરીકે એ મારી નજર સામે આવી, એ મારી આદત. અને હું શા માટે પ્રેશરમાં આવું છું, હું શા માટે ક્યારેક ક્યારેક ડિપ્રેશનમાં સરકી જવાની સ્થિતિ ઉપર પહોંચી જાઉં છું, એનો મને ખ્યાલ આવ્યો. એ કોટ હું તમારી સાથે શેર કરું છું. એ કોટ કંઈક એવી છે કે પરફેક્શન ઇઝ એનિમી ઓફ પરફોર્મન્સ. પરફેક્શન છે એ પરફોર્મન્સનો દુશ્મન છે. કેવી વિચિત્ર કોટ છે. આ કોટ એવું કહે છે કે તમે કોઈ કામ 100% યોગ્ય રીતે કરો ને તો એ તમારા પરફોર્મન્સની વિરુદ્ધ દિશામાં જાય છે. જો તમે કામ વધુ પરફેક્શનથી કરો તો તમારું પરિણામ સારું નથી આવતું, અને પરિણામ સારું જોતું હોય તો તમારે પરફેક્શનને છોડવું પડે. કેવી વિચિત્ર વાત છે. પણ આ વાત થોડો વિચાર કરતા મને બહુ સાચી લાગી. મારી એવી આદત હતી કે દરેક વસ્તુ એની નીતિ મુજબ, નિયમ મુજબ જ થવું જોઈએ. એમાં જરાક પણ એક પણ પ્રકારનું ડેવિએશન કે આમ તેમ થવું મને મંજૂર નહોતું. પછી એ ઘરની અંદર મૂકેલા મારા ચશ્મા હોય કે મારા ખીચામાં રહેલી મારી બોલપેન હોય, મારા શૂઝ હોય કે પછી મારો મોબાઈલ ફોન હોય, બધી વસ્તુ મને પરફેક્ટ જોતી. પણ એ બધી વસ્તુ પરફેક્ટ રાખવાની અંદર હું પોતાની જાતને ટેન્શનમાં મૂકવા માંડ્યો. નવાઈની વસ્તુ એ છે કે મારા માટે તો હું પરફેક્શન રાખતો જ, પણ મારી સાથે જોડાયેલા દરેક વ્યક્તિ પાસે પણ હું એવી અપેક્ષા રાખતો કે આ વસ્તુ પરફેક્ટ જ હોવી જોઈએ, આ વસ્તુ આ રીતે જ થવી જોઈએ, ઘરની અંદર આ રીતે જ રસોઈ થવી જોઈએ, વાહનો આ રીતે જ પડેલા હોવા જોઈએ, કપડાં આ રીતે જ તૈયાર થઈને કબાટની અંદર હોવા જોઈએ, ઇસ્ત્રી કરેલા કપડામાં શર્ટમાં આ રીતે જ સળ હોવી જોઈએ. આવી બધી નાની નાની બાબતો મારી અંદર એન્ઝાયટી સ્વરૂપે આવવા માંડી. જેમ હું પ્રયત્ન કરું પરફેક્શનનો, એમ બધાએ પ્રયત્ન કરે એ થોડી જરૂરી છે. પણ એ વસ્તુ મારા મગજ ઉપર એટલી હદે હાવી થઈ ગઈ કે કદાચ કોઈ સંજોગો વરસાદ એવું પરફેક્શન બીજાના કામમાં ન આવી શકે તો હું પોતે ટેન્શનમાં આવવા માંડ્યો, એન્ઝાયટીમાં આવવા માંડ્યો, ગુસ્સે થવા માંડ્યો કે હું કહું ને કામ કેમ નથી થતું. અને આને કારણે મારી પોતાની પર્સનલ ઇમેજ ઉપર બહુ નેગેટિવ અસર પડી. આ વસ્તુ મને બહુ મોડેથી સમજાણી કે પરફેક્શન પણ પ્રેશરનું અને એન્ઝાયટીનું કારણ હોઈ શકે છે. આ તો મેં ઘરની વાત કરી. આવી જ રીતે આપણા ઘણા બધા મિત્રો જે જુએ છે, મારા વ્યુઅર્સ, એમાંથી ઘણા બધા મિત્રો એવા હશે કે જે નોકરીમાં પરફેક્શન માટે તડફડતા હશે, પણ એ પરફેક્શન કરવામાં એટલો બધો સમય અને શક્તિનો વ્યય થાય છે કે નિયત સમયમાં તમારું પરફોર્મન્સ તમે બતાવી નથી શકતા. ધારો કે કોઈ એક કામ તમને ઓફિસમાં સોંપેલું છે, એ કામ તમારે નિયત સમયમાં કરવાનું છે, પણ એ કામને એકદમ 100% ચોખ્ખી અને ચોકસાઈથી કરવામાં એટલો બધો સમય જાય છે કે તમે નિયત સમયમાં કામ પૂરું કરી પ્રોજેક્ટ કે પ્રપોઝલ પૂરી કરીને સબમિટ નથી કરી શકતા. આ લેવલ ઉપર તમે કેટલું પરફેક્શન રાખ્યું છે એની કોઈ વેલ્યુ નથી. તમે સમયસર કામ નથી કર્યું એટલે તમે કામચોર છો. આ માનસિકતા ભારતીય વર્ક કલ્ચરની અંદર વર્ષોથી છે. હું ફરીથી કહું છું, દુનિયાના ખરાબમાં ખરાબ વર્ક કલ્ચર્સમાં ભારતનો 4થો નંબર છે. અને દુર્ભાગ્ય સાથે મારે એ કહેવું પડે છે કે હું પણ એનો એક ભાગ છું. વાત એવી છે કે આ જ વસ્તુ જ્યારે બિઝનેસની અંદર પણ લાગુ કરવામાં આવે, કે ઘરના કામકાજની અંદર લાગુ કરવામાં આવે, કે સંબંધોની અંદર લાગુ કરવામાં આવે, ત્યારે આ જ વસ્તુ આપણી સામે પ્રેશરનું કામ કરે છે કે હું કદાચ પરફેક્શનથી કામ કરી શકું તો બીજા કેમ કામ નથી કરતા. અને આ બીજા કેમ નથી કરતા એ પ્રશ્ન જ્યારે આવે ત્યારે આપણું મગજ ફાટી જાય છે અને એની અંદર ઘૂસે છે એન્ઝાયટી, ગુસ્સો, અને ત્રીજું સ્ટેપ આવે છે એનું ડિપ્રેશન. કેટલા બધા વ્યક્તિઓ કોઈ કામ વ્યવસ્થિત રીતે ન થવાથી એટલા બધા ટેન્શનમાં આવી જાય છે કે યાર ઘણી વખત પોતાની જિંદગી ટૂંકાવી બેસે છે. કોઈ બીમારીની સારવારની અંદર પણ ધીરજ રાખ્યા વગર એ લોકો એટલું બધું ઝડપથી અને પરફેક્ટ રિકવરીની અપેક્ષા રાખે છે, પણ એવું ન થવાને કારણે પણ આવા દર્દીઓએ પોતાના જાન આપી દીધાના કિસ્સાઓ અવારનવાર છાપાની અંદર અને ન્યૂઝપેપરની અંદર આવતા હોય છે. હા, પરફેક્શન બહુ જરૂરી છે, પણ એટલું પણ નહીં કે તમારા માનસિક સ્થિતિ ઉપર એ ચડીને બેસી જાય. તમે પરફેક્ટ છો, ઇટ્સ વેરી ગુડ થિંગ,
પણ સામે બીજા પણ એવા જ પરફેક્ટ હોય એવી માનસિકતા મારી પણ મૂર્ખતા ભરી હતી. અને જો તમારી હોય તો તમે પણ એક વખત ચેક કરો, મૂર્ખતા તમારા મગજના ખૂણામાં પણ ક્યાંક બેઠી છે. દોસ્તો, દુનિયા એની રીતે ચાલે છે. તમારા એક લેવલથી વધારે પડતા પરફેક્શનનું જે ઓબ્સેશન છે, જે ગાંડપણ છે ને, એ ક્યાંક તમને, તમારા પરિવારજનોને, તમારા કેરિયરને, તમારા સંબંધોને નડે છે. આ પરફેક્શનને થોડુંક કાબૂમાં રાખો. બધું આપણે કહીએ એમ થાય એવું જરૂરી નથી. બ્રહ્માંડની અંદર, કુદરતની અંદર, કુદરતે બનાવેલા તત્વો સિવાય ક્યાંય પરફેક્શન શક્ય નથી. અરે કુદરતે બનાવેલા તત્વોમાં પણ, ચંદ્રની કળાઓમાં પણ દર 15 દિવસે ફેરફાર થાય છે. એ પણ પરફેક્ટ નથી. તો આપણે પોતાની જાતને પરફેક્ટ કેવી રીતે બનાવી શકશું? અને આ પરફેક્શન જ્યાં સુધી આપણે થોડું ઓછું નહીં કરીએ, ડિપ્રેશનથી આપણે નજીક અને નજીક જતા જશું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું છે. પરફેક્શનને કાબૂમાં રાખીએ, પ્રયત્ન કરીએ કે બીજા સાથે પણ અનુકૂલન સાધીએ અને જિંદગીને છે ને પાણીની જેમ વહેવા દઈએ. એને બાંધવાનો પ્રયત્ન કરશું ને તો પાણી જેમ કોઈનાથી બંધાતું નથી ને દોસ્ત, જિંદગી પણ કોઈનાથી નહીં બંધાય. એ પાળો તોડીને પણ પોતાનું વહેણ કરશે અને પછી એ તૂટેલો પાળવો જોડવો છે ને, આપણી કેપેસિટી બહારની વાત છે. આજના વિડીયોમાં આ શબ્દો સાથે હું વિરામ આપું છું. આપનો મિત્ર દિવ્યમ અંતાણી. આ બાજુ મારા 2 વિડીયોઝ, આ બાજુ મારું સબસ્ક્રાઇબનું બટન. વિડીયો સારો લાગ્યો હોય તો ચોક્કસથી આગલા વિડીયો શેર કર્યા એમાં પણ શેર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરજો. અને આગલા વિડીયો પણ મારા પ્રેમથી, ધ્યાનથી, શાંતિથી જોજો. ત્યાં સુધી નમસ્કાર.